જય શ્રી કૃષ્ણ, જય માતાજી દોસ્તો. સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ લાઈવ ઇંગ્લિશમાં. વર્ષ 2026નો 7મો મહિનો એટલે કે જુલાઈ 2026ની શરૂઆત થઈ ચૂકી છે. આ મહિનો તમારા જીવનમાં કેવા પરિવર્તનો લઈને આવી રહ્યો છે? શું આ મહિને તમને ભાગ્યનો સાથ મળશે? તમારી નોકરી, ધંધો, સંબંધો, સ્વાસ્થ્ય અને વિદ્યાર્થીઓ માટે આ સમય કેવો રહેશે? આજે આપણે આ વિડીયોમાં વૃષભ રાશિ એટલે કે ટોરસ ના જાતકો માટે 1 જુલાઈ 2026 થી 31 જુલાઈ 2026 સુધીનું સંપૂર્ણ અને સચોટ જ્યોતિષી વિશ્લેષણ જોઈશું. મિત્રો, આ મહિનો તમારા માટે ખૂબ જ ખાસ છે કારણ કે આ સમયે ગ્રહોની સ્થિતિમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. તમારી રાશિના સ્વામી શુક્રદેવ ધનભાવ અને પરાક્રમ ભાવમાં ભ્રમણ કરશે, જ્યારે ગુરુ મહારાજ અને શનિદેવની દ્રષ્ટિ પણ તમારા જીવનના અલગ અલગ પાસાઓ પર સીધી અસર કરવાની છે. જો તમારી રાશિ વૃષભ છે અથવા તમારી જન્મ કુંડળીમાં ચંદ્રમાં વૃષભ રાશિમાં છે અથવા તમારું નામ બ, વ, ઉ અક્ષર પરથી શરૂ થાય છે તો આ વિડીયો ખાસ તમારા માટે જ છે. વિડીયો ખૂબ જ રસપ્રદ અને માહિતીસભર હોવાથી તેને છેલ્લે સુધી ચોક્કસ જોજો, કારણ કે વિડીયોમાં હું તમને આ મહિનાના ખાસ અને અચૂક ઉપાય પણ જણાવીશ. મિત્રો, સૌથી પહેલા વાત કરીએ વૃષભ રાશિના જાતકોના વ્યવસાયિક જીવન અને કરિયર વિશે. જુલાઈ 2026નો આ મહિનો કરિયરની દ્રષ્ટિએ તમારા માટે ખૂબ જ પ્રગતિશીલ સાબિત થઈ શકે છે. જો તમે નોકરિયાત વર્ગ છો તો દસમ ભાવ પર ગ્રહોની દ્રષ્ટિને કારણે ઓફિસમાં તમારી જવાબદારીઓ વધી શકે છે. તમારા બોસ કે સિનિયર્સ તમારા કામની કદર કરશે. જો લાંબા સમયથી પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટ અટકેલું હતું તો મહિનાના ઉત્તરાર્ધમાં એટલે કે 15 જુલાઈ પછી તમને સારા સમાચાર મળી શકે છે. જો કે ઓફિસમાં રાજકારણથી બચવું ખૂબ જરૂરી છે. સહકર્મીઓ સાથે બિનજરૂરી દલીલોમાં ન ઉતરાય તેનું ખાસ ધ્યાન રાખજો. હવે વાત કરીએ વેપારી વર્ગની, તો વેપાર ધંધા સાથે જોડાયેલા લોકો માટે આ મહિનો નવી તકો લઈને આવશે. જો તમે પાર્ટનરશિપમાં બિઝનેસ કરો છો તો પાર્ટનર સાથે તાલમેલ ઘણો સારો રહેશે. વિદેશી સ્ત્રોતો અથવા અન્ય રાજ્યોમાંથી વેપાર વધારવાની તકો મળશે. જે લોકો પોતાનો નવો બિઝનેસ કે નવું સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગે છે તેમના માટે 12 જુલાઈ પછીનો સમય ઘણો અનુકૂળ રહેશે. બસ અહીં એક સલાહ છે કે તમારા આયોજનને ગુપ્ત રાખો અને કામ પૂરું ન થાય ત્યાં સુધી કોઈની સાથે તેની ચર્ચા ન કરવી. હવે વાત કરીએ સૌથી મહત્વના વિષયની એટલે કે ધન, આવક અને આર્થિક સ્થિતિ વિશે. વૃષભ રાશિના જાતકો માટે જુલાઈ 2026નો મહિનો આર્થિક દ્રષ્ટિએ ઘણો મજબૂત જણાશે. બીજા ભાવમાં શુક્રની સ્થિતિ તમારી વાણી દ્વારા ધનલાભ કરાવશે. જો તમે માર્કેટિંગ, કન્સલ્ટન્સી અથવા એવા કોઈ ક્ષેત્રમાં છો જ્યાં બોલવાનું મુખ્ય કામ છે તો આ મહિને બમ્પર કમાણી થઈ શકે છે. તમારી નિયમિત આવક ચાલુ રહેશે અને કમાણીના નવા સ્ત્રોતો પણ ઊભા થશે. જૂનું અટકેલું ધન પાછું મળવાની પ્રબળ સંભાવના છે. શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ કે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આ મહિનો સારો છે, પરંતુ કોઈના પ્રભાવમાં આવીને મોટું જોખમ ન લેવું. અનુભવી વ્યક્તિની સલાહ અચૂક લેવી. આ મહિને વૈભવ વિલાસની વસ્તુઓ પાછળ ખર્ચ વધી શકે છે. લક્ઝરી લાઇફસ્ટાઇલ અથવા ગેઝેટ્સ પાછળ બિનજરૂરી પૈસા ન બગડે તેનું ખાસ ધ્યાન રાખજો. ગૃહસ્થ જીવન એટલે કે આપણા પરિવારની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આ મહિનો પારિવારિક સુખ અને શાંતિ આપનારો રહેશે. ઘરમાં કોઈ ધાર્મિક કે માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, જેના કારણે સગા સંબંધીઓના આવાગમન રહેશે અને ઘરનું વાતાવરણ ઉત્સવ જેવું બનશે. માતા પિતાના સ્વાસ્થ્યમાં ઘણો સુધાર જોવા મળશે. ત્રીજા ભાવમાં ગ્રહોની ચળવળને કારણે નાના ભાઈ બહેનો સાથે અણબનાવ દૂર થશે અને તેમનો સંપૂર્ણ સહયોગ તમને મળશે. જો પરિવારમાં પ્રોપર્ટી કે જમીનને લગતા કોઈ વિવાદ ચાલતો હતો તો આ મહિને વડીલોની મધ્યસ્થતાથી તેનો સુગંધ આવી શકે છે અને સંબંધો સુધરી શકે છે. ચાલો હવે વાત કરીએ હૃદયની બાબતોની એટલે કે તમારા પ્રેમ સંબંધો અને વૈવાહિક જીવનની. વિવાહિત જાતકો માટે જુલાઈ મહિનો મધુરતાથી ભરેલો રહેશે. જીવનસાથી સાથેનો તાલમેલ અદ્ભુત રહેશે. તમે બંને સાથે મળી અને ભવિષ્યની કોઈ મોટી યોજના બનાવી શકો છો અથવા કોઈ ટૂંકી યાત્રા પર જઈ શકો છો. જો બંને વચ્ચે ભૂતકાળમાં કોઈ ગેરસમજ થઈ હતી તો તે આ મહિને દૂર થઈ જશે. બીજી તરફ પ્રેમ સંબંધોમાં રહેલા જાતકો માટે પણ સમય અસાનુકૂળ છે. તમે તમારા પાર્ટનરને પરિવાર સાથે મુલાકાત કરાવી શકો છો જેઓ સિંગલ છે અને લગ્ન માટે યોગ્ય પાત્રની શોધમાં છે. તેમના માટે મહિનાના બીજા ભાગમાં સારા માંગા આવી શકે છે. હવે વારો છે આપણા વિદ્યાર્થી મિત્રોનો. વૃષભ રાશિના વિદ્યાર્થીઓ માટે જુલાઈ 2026નો મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. પંચમ ભાવ પર શુભ ગ્રહોના પ્રભાવને કારણે તમારી એકાગ્રતા અને યાદશક્તિમાં વધારો થશે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને આ મહિને વધુ મહેનત કરવી પડશે, પરંતુ તેનું પરિણામ ખૂબ જ સકારાત્મક આવશે. જેઓ હાયર સ્ટડીઝ માટે વિદેશ જવા ઈચ્છે છે તેમના વિઝા કે એડમિશન સંબંધિત અટકેલા કામો આ મહિને ઝડપથી આગળ વધશે. વિદ્યાર્થીઓ માટે મારી ખાસ સલાહ છે કે સોશિયલ મીડિયા અને મિત્રો પાછળ સમય બગાડવાને બદલે તમારા ટાઈમ ટેબલને વળગી રહો. આ મહિનાની મહેનત તમારું ભવિષ્ય નક્કી કરશે.
હવે આપણે વાત કરીશું વૃષભ રાશિની મહિલાઓ એટલે કે સ્ત્રીઓ માટે આ મહિનો કેવો રહેશે તેના વિશે. વૃષભ રાશિની સ્ત્રીઓ માટે આ મહિનો મલ્ટીટાસ્કિંગ વાળો રહેશે. તમે ઘર અને કરિયર બંને વચ્ચે ખૂબ જ સુંદર સંતુલન જાળવી શકશો. જે મહિલાઓ નોકરી કે બિઝનેસ કરે છે તેમને આ મહિને નવી ઓળખ અને સન્માન મળી શકે છે. તમારી લીડરશિપ ક્વોલિટીની પ્રશંસા થશે. ગૃહિણીઓ આ મહિને ઘરના રિનોવેશન કે સજાવટ પાછળ સમય આપશે. સંતાનો તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે જેનાથી તમારું મન ગર્વ અનુભવશે. સ્ત્રીઓએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું, ખાસ કરીને હોર્મોનલ સમસ્યાઓ અથવા પગના દુખાવો અંગે સજાગ રહેવું અને પૂરતો આરામ લેવો. હવે વાત કરીએ આપણા વડીલોની એટલે કે જેઓ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે અને સાથે જ જાણીશું જનરલ સ્વાસ્થ્ય કેવું રહેશે. વૃષભ રાશિના નિવૃત્ત જાતકો માટે આ મહિનો આધ્યાત્મિક શાંતિ આપનારો રહેશે. તમે ધાર્મિક પુસ્તકો વાંચવામાં, પૂજાપાઠમાં અથવા સામાજિક કાર્યોમાં સમય વિતાવશો. જૂના મિત્રો સાથે મુલાકાત થતાં જૂની યાદો તાજી થશે. નાણાકીય બાબતોમાં પેન્શન કે ફિક્સ ડિપોઝિટમાંથી નિયમિત આવક થતી રહેશે જેથી આર્થિક ચિંતા રહેશે નહીં. ઓવરઓલ હેલ્થની વાત કરીએ તો સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ શનિની દ્રષ્ટિને કારણે વાર્ષિક ખોરાક ખાવાનું ટાળવું. પેટ સંબંધિત નાની મોટી તકલીફો અથવા ગેસની સમસ્યા થઈ શકે છે. દરરોજ સવારે હળવી કસરત કે યોગા કરવા તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. અને હા મિત્રો, જો તમે કોઈ પણ પ્રકારના વ્રત તહેવારોની સંપૂર્ણ માહિતી અને વાર્તા સાંભળવા ઈચ્છતા હોય તો આપણી આ ચેનલ પરથી સમયસર તમને મળી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને અવશ્ય દબાવો કે જેને કારણે આવનારી દરેક નવી વિડીયો સૌપ્રથમ તમારી પાસે સમયસર પહોંચી જાય. મિત્રો, આપની રાશિનું રાશિફળ દર મહિનાની 20 તારીખે બપોરે 2 વાગ્યે આપણી ચેનલ લાઈવ યુનિક લાઈવ પર મળી જશે, જે જોવાનું ચૂકશો નહીં. તો ચાલો હવે આગળ વધીએ. હવે જોઈશું જ્યોતિષી ઉપાયો. મિત્ર, જુલાઈ મહિનાને વધુ શુભ, સફળ અને વિઘ્નરહિત બનાવવા માટે જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૃષભ રાશિના જાતકોએ આ ખાસ ઉપાયો કરવા જોઈએ. જેમાં પહેલો ઉપાય છે શુક્રદેવનો. તમારી રાશિના સ્વામી શુક્ર છે, તેથી દર શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરો. તેમને સફેદ ફૂલ અથવા ખીરનો ભોગ ધરાવો. આનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. બીજો ઉપાય છે ગાયની સેવાનો. દરરોજ અથવા દર શુક્રવારે સવારે પહેલી રોટલીમાં થોડું ઘી અને ખાંડ ભેળવીને સફેદ ગાયને ખવડાવો. આનાથી તમારા જીવનના તમામ અવરોધો દૂર થશે. ત્રીજો ઉપાય છે મંત્ર જાપનો. દરરોજ સવારે અથવા સાંજે સ્નાન કર્યા પછી ઓમ શમ શુક્રાય નમઃ ની મંત્રની એક માળા એટલે કે 108 વાર જાપ અવશ્ય કરો. ચોથો ઉપાય છે વડીલોના આશીર્વાદનો. ઘરના વડીલો અને માતા પિતાના આશીર્વાદ લઈને જ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરો. તમને સફળતા જરૂર મળશે. તો મિત્રો, આ તો વૃષભ રાશિના જાતકો માટે જુલાઈ 2026નો સંપૂર્ણ ભવિષ્યફળ. એકંદરે આ મહિનો તમારા માટે પ્રગતિ અને ખુશીઓ લઈને આવી રહ્યો છે. બસ જરૂર છે થોડી સાવધાની અને સાચી દિશામાં મહેનતની. તમને આ વિડીયો કેવો લાગ્યો તે નીચે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, જો તમે આપણી ચેનલ પર નવા છો તો આવી જ જ્યોતિષીય માહિતી નિયમિત મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો. માતા લક્ષ્મી આપ સૌનું કલ્યાણ કરે. આપનો જુલાઈ મહિનો મંગલમય રહે તેવી પ્રાર્થના સાથે આવજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.